હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો સવારમાં આપણે નીકળી ગયા છે આપણે આજે એકેડમીમાં જવા માટે. અને આજથી હોસ્ટેલમાં પીજીમાં આપણે રજા છે, તો આપણે જઈશું આજે ક્લાસીસમાં. અને ક્લાસીસમાંથી પછી જોઈએ સાંજે અમદાવાદ જતો રહું. તો ત્યાંથી ઘરે જવાનું કંઈ નક્કી નથી, પણ જોઈએ હે ને. અને બતાવીશ તમને, ઘરે જઈશું આપણે અને બહુ એન્જોય કરીશું ઘરે પણ. તમે બ્લોગમાં જોતા રહેજો. શું કરો છો દોસ્તો? હા, શું કરો છો દોસ્તો? જોરદાર છે. તો ચલો આપણે નીકળી ગયા છે અત્યારે એકેડમીમાં જવા માટે. તો ચલો નીકળીએ. કેવું છે વ્યૂ જુઓ ને તમે અહીંયાનું, ગાંધીનગરનું સામેનું વ્યૂ જોઈ શકો છો તમે. અહીંયા ગાર્ડન છે, બહુ જ સરસ છે. અમે ગયા હતા પહેલાં, પણ તમને બતાવ્યું નહીં મેં. મજા નહીં આવે ને યાર, સમજી જાઓ. તો ચલો લેટ્સ ગો. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે અહીંયા. તો ફાઇનલી ગાઈસ આપણે લિફ્ટમાં આવી ગયા છે અત્યારે. કોને ફરી ઓપન કર્યું છે તો જોઈ શકો છો તમે. અને આજે મારો ક્લાસનો લાસ્ટ દિવસ છે, તો આજે આપણે જઈશું સાંજે ઘરે. અને બહુ જ શાનદાર દિવસ રહેશે આજનો. અને વાંચવાનું તો વચાયું નથી, પણ જોઈએ તો આપણે પ્રિપેરેશન કરવી પડશે ઘરે જઈને પણ થોડી ઘણી. તો બધું રિવાઇઝ કરવાનું છે બહુ જ બધું. અને ચાલો ફર્સ્ટ ફ્લોર પર ફાઇનલી આપણે આવી ગયા છે અત્યારે. ફાઇનલી ઓપન થશે ગેટ અત્યારે જોઈ શકો તમે. અત્યારે હું જઈ રહ્યો છું પીજીમાં. અને પીજીમાંથી સામાન લેવાનું છે આપણે. અને પછી ફ્રેન્ડ સાથે આપણે જવાનું છે ઘરે અમદાવાદ સુધી. તો પછી કાલે આપણે જઈશું અમદાવાદથી ઘરે. તો અત્યારે આપણે જઈએ બાઇક લઈને સામાન લેવા માટે. તો ભાઈની બાઇક ક્યાં પડી છે જોવી પડશે આપણે. કયા નંબરની છે? ફાઇનલી આપણે રેડી થઈ ગયા છે ઘરે જવા માટે. અને બેગ રેડી કરી નાખી છે. એક બુક લીધી છે અને બીજા કપડાં 2-3 જોડ લીધા છે, તમને બતાવી દઉં. અને લેપટોપ પણ લેવાનું છે મારે, પણ લેપટોપ મૂકવું ક્યાં મારે હવે? લેપટોપ લેવું તો લેપટોપની સાથે ચાર્જર પણ લેવું પડશે. ચાર્જર બોલો, એરફોન, બેટરી પણ લેવી પડશે યાર. બેટરી તો ખાસ મેન વસ્તુ છે. બીજું શું છે? બસ આટલી વસ્તુ આપણે લેવી પડશે. તો લેપટોપનું કંઈક જુગાડ કરીએ હે ને. તો ફાઇનલ રેડી થઈ ગયા છે આપણે. લેપટોપ નાખીને પછી નીકળીએ હે ને. ચલો. તો ફાઇનલી ગાઈસ આપણે બધું સામાન લઈ લીધું છે અત્યારે. અને નીકળી ગયો છું જવા માટે. હું બાઇક ફેમિલી લઈને આવ્યો છું બંધની. તો બાઇક તો ત્યાં મૂકી રાખી છે, નીચે છે. તો જઈએ. એ બહુ જ જોરદાર એક્સલન્ટ લાગે છે, લાગતું હશે તમને. અત્યારે વાગ્યા છે 5 વાગે, લગભગ 40 મિનિટ જેવી થઈ છે. તો સૌ આપણા કરે. તો બાઇક દેખો અહીંયા મૂકી છે અત્યારે. તો બાઇક પલટાવીએ આપણે અને જઈએ. પહેલાં તો આપણે જઈશું હોલિસ્ટિક એકેડમીમાં. ત્યાંથી પછી આપણે ઘરે જઈશું છૂટીને. તો 6:30 વાગે લગભગ છૂટશું આપણે. તો ચલો લેટ્સ ગો, નીકળીએ અહીંયાથી. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા છે ફરી હોલિસ્ટિકમાં. અને લિફ્ટ આવે એટલે જઈએ આપણે 5th ફ્લોર ઉપર. તો અત્યારે આપણે નીકળી ગયા છે અમદાવાદ જવા માટે. અને ભાઈની સાથે ભાઈ આપણે નાઇટમાં તો આટલી બધી લાઇટો લાગે યાર, બહુ જ જોરદાર લાગે.
શાનદાર છે ને અને કોમેન્ટ કરીને કહેજો. રૂહા રૂહા શું કરે રૂહા શું કરતી તું એ કાકા કાકા રૂહી ઓ રૂહા કોણ આવ્યું રૂહા કોણ આવ્યું કુક કુક એ રૂહી કોણ આવ્યું બાળા ખરી કોણ આવ્યું કાકા એ કોણ આવ્યું લા મમ લા લા શું કરે રૂહા તું કાકા 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 નહીં લે લે મમ લે મમ લે લે રૂહા લે મમ આલુ હા વાહ હા એ તો તૈયાર થઈ ગયો ઘેર જાવ કરે ઘેર જાવ કરે હે ઘેર જાવ કરે રૂહા ગલ્લી ગલ્લી તાતા તાતા રૂહા કાકા કઈ ગયા કાકા કાકા કઈ ગયા કાકા ક્યાં છે હે કાકા ક્યાં છે રૂહા ઓ રૂહી રૂહા કાકા ક્યાં છે કાકા ક્યાં છે હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો અત્યારે અમે ઉઠી ગયા છે અને રૂહા પણ તૈયાર થઈ ગઈ છે અને હું પણ તૈયાર થઈ ગયો છું. તો જઈએ અત્યારે વાગ્યા છે લગભગ નાઇટના 3 વાગ્યા સવારના. તો અત્યારે જઈએ આપણે ઘરે. બધા લોકો તૈયાર થઈ ગયા છે. શું કહેવું બધા તૈયાર થઈ ગયા છે તું તૈયાર થઈ ગઈ ઘરે જવાની રૂહા તો ચલો આપણે જઈએ બહાર. અને આજે આપણું ઘર અમદાવાદ વાળું જોઈ શકો છો તમે. તો બધા લોકો તૈયાર થઈ ગયા છે ને જોઈ શકો છો તમે બહાર ગાડી આપણી રેડી થઈ ગઈ છે. પેકિંગ ફૂલ પેકિંગ. ના રૂહા બેસી જાઓ અંદર જતી રહેજા જોજે પડી નહીં જતી હા પડી ના જતી તું તાતા કર ચાલ તાતા એ તાતા બાય રૂહા. તો અત્યારે અમે ચા પી દઈએ અને રૂહી વેફર ખાય છે અત્યારે તમે જોઈ શકો છો. એનો લાવ ખબર ને મને લાવ તો જઈએ આપણે ઘરે અત્યારે. બધા ગાડીમાં બેઠા છે જોઈ શકો છો તમે. દુવિશા અને આ બાઇક પણ લઈ જવાની છે. તો ભાઈ લોકો બાઇક લઈને આવે છે તો અમે આ ગાડી લઈને જઈએ. તો લગભગ અમે 11 વાગે 10-11 વાગે પહોંચી જશું ઘરે. અને પછી મારે 2 વાગે આજે તો લેક્ચર છે એટલે બહુ જ સરસ છે આજે. તો ઘરે જઈને લેક્ચર જોઈશું આપણે. ચલો નીકળીએ. મોદાય સોરી और नहीं रो दुआ ओ दुआ दुआ रुहा ए रुहा
શું છે લાઈટ ઓ લાઈટ રોશની રોશની મસ્ત ન લાગે મસ્ત ન લાગે પપ્પા અહીંયા કઈ ગયા એ મામો આવ્યો મામો ઘેર ઘેર કરતી હતી દુઆ રૂહા હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ. તો અત્યારે અમે પહોંચી ગયા છે લગભગ લુણાવાડાની આજુબાજુ અને પપ્પા લોકો કે ચાલો નાસ્તો કરી લઈએ. તો અહીંયા થોડી નાની દુકાન જેવું છે સ્ટોલ જેવું. તો ત્યાં આગળ આપણે ચા નાસ્તો કરીશું અને ગાડી તો પાછળ ત્યાં આગળ મૂકી રાખી છે અને જોઈ શકો છો તમે. તો ચા પીએ અત્યારે. એ રૂહી શું કરે છે તું? શું કરે છે તું? હે તો ચા પી અને પછી આપણે નીકળીએ. ભજીયા ખાવા છે. રૂહા હા વાહ વાહ હા હા વાહ પેલો આગળ રોકવા દોડે પણ મેં છે સાહેબ ગાડી કઈ પેલા કરી લીધો એ લાઠી દુકાન નજીકમાં કોઈ છે મને દેખે ને ગાડી દેખે હેઠતો કોને. તો ફાઇનલી ગાઈસ આપણે ઘરે પહોંચવા કરીએ છીએ. જોઈ શકો છો તમે સારું આપણું ગામડું. મારા મકાન બતાતે તાર મકાન આ રહી મારા ભાઈનું મકાન. જો અહીંયા એ અહીંયા બીજા પી ગયા. તો ગાઈસ ફાઇનલી આપણે આવી ગયા છે ઘરે. જોઈ શકો છો તમે આ રહ્યું આપણું ઘર. તો ગાડી સાઈડમાં પાર્ક કરીએ. મમ્મી ત્યાં આગળ પાણીની પાઇપ લાવે છે. જો હોય હોય એ જ રાન તમન્ના નાઈ ને બધા. कहाँ जा रूही ओ रूही नहीं आया रूहान है रूहान जो आप रीडिंग टेबल रूही और रूही कहीं यू जावा दे निशान रूहान हाथ में आवा दे. ए रूहान हाथ में आवा दो पहले एमने ऊपर से पड़ा दे. कर बंद कर. कई बंद कर आवड़ी यू. તો ગાઈસ અત્યારે અમે આવી ગયા છે ઘરે અને તમન્નાને જરા બધી અહીંયા છે અત્યારે. અને આ બ્લોગને આપણે એન્ડ કરી દઈએ. અને બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો. અને આવા જ બ્લોગ જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.